મિત્રો, શું તમને ઘણા પ્રયત્નો પછી પણ સફળતા મળતી નથી? આ જ્યોતિષશાસ્ત્રના 4 ઉપાય કરશે મદદ. જ્યોતિષશાસ્ત્રમાં ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે, જેનાથી જીવનની દરેક સમસ્યા દૂર થઈ શકે છે. આ ઉપાય કારકિર્દી, નોકરી, વ્યવસાય અને પ્રેમમાં સફળતા તરફ દોરી જાય છે. આ સરળ ઉપાય કરવાથી ઘરમાં સુખ શાંતિ આવે છે. ગ્રહો અને નક્ષત્રોનું કોઈ પણ વ્યક્તિના ભાગ્ય અને કર્મમાં વિશેષ યોગદાન હોય છે. જો ગ્રહોની દશા ખરાબ હોય તો લાખ પ્રયત્નો કરવા છતાં પણ સફળતા મળતી નથી. ખાસ કરીને જો તમે કોઈ આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છો, તો આ જ્યોતિષીય ઉપાયો તમારા માટે ખૂબ જ અસરકારક સાબિત થશે. ચાલો તેમના વિશે જાણીએ. વિડિયોની શરૂઆત કરતા પહેલા આપ સૌને ખાસ વિનંતી છે, જો તમે પણ માં લક્ષ્મીને માનતા હોવ તો કોમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખજો, જેથી માં લક્ષ્મીજીની કૃપા હંમેશા આપ પર બની રહે અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નંબર 1. દરરોજ સવારે ઉઠ્યા પછી સૌપ્રથમ તમારા બંને હાથની હથેળીઓ જુઓ અને બંને હથેળીને એકબીજા સાથે ઘસો. હવે બંને હથેળીઓને તમારા ચહેરા પર 3-4 વાર ફેરવો. હિન્દુ પૌરાણિક કથા અનુસાર દેવી લક્ષ્મી હથેળીના ઉપરના ભાગમાં, દેવી સરસ્વતી મધ્યમાં અને ભગવાન વિષ્ણુ નીચલા ભાગમાં રહે છે. સવારે તેમના દર્શન કરવાથી નસીબ ચમકવા લાગે છે. 2. શનિ મંદિરમાં શનિવારે સરસવના તેલનો દીવો પ્રગટાવવાથી નોકરી સાથે જોડાયેલી બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે. જો તમે વ્યવસાયમાં છો, તો તમારા કાર્યસ્થળમાં વ્યવસાય વૃદ્ધિ યંત્ર સ્થાપિત કરો. તેની અસર નાણાકીય લાભ અને સંતોષ આપે છે અને નાણાકીય નુકસાનની કટોકટીને દૂર કરે છે. 3. જો તમે પારિવારિક કલેશ અને ઝઘડાથી પરેશાન છો, તો પછી ઘરને મીઠાના પાણીથી પોતા લગાવો. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ ઉપાય કરવાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જા પ્રસારિત થાય છે. પરિવારના સભ્યો વચ્ચે સુમેળ વધશે. 4. જો તમે નસીબ ચમકાવવા માંગતા હો, તો દરરોજ કીડીઓને લોટમાં ખાંડ નાખીને કીડિયારું નાખો. આ ઉપરાંત માછલીને લોટની ગોળીઓ ખવડાવવાથી પણ બંધ નસીબ ખુલે છે. દેવી લક્ષ્મીને ખુશ કરવાની આ શ્રેષ્ઠ રીત છે. આ ઉપરાંત દરરોજ સાંજે પીપળાને દૂધ અને પાણીનું મિશ્રણ અર્પણ કરીને અને તેની નજીક દેશી ઘીનો દીવો પ્રગટાવીને જીવનની બધી મનોકામના પૂરી થાય છે. મિત્રો, વિડિયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય લક્ષ્મી માં.